નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોહેલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર. આજે વાત કરવી છે રાજકોટની, અને રાજકોટ એક એવું સળગતું સેન્ટર થઈ ગયું છે, કારણ કે આખા ગુજરાતની નજર હવે રાજકોટ ઉપર પણ ક્યાંક મંડાઈ રહી છે. આપણી સાથે આજ ચર્ચા કરવા માટે જોડાયા છે સિનિયર પત્રકાર અનિરુદ્ધ નકુમ. અનિરુદ્ધ, તમારું સ્વાગત છે સચ્ચા સમાચારમાં. આભાર. અનિરુદ્ધ, ખાસ પેલો પ્રશ્ન, કારણ કે આખા રાજકોટ માં જે રીતે અત્યારે પ્રશ્નો સળગી રહ્યા છે, એક બાદ એક પ્રશ્નો સામે આવી રહ્યા છે, એવું કહી શકાય છે કે રાજકોટની તમામ ગુજરાતી અખબાર હોય કે ચેનલ હોય, શરૂઆત ક્યાંક રાજકોટથી થતી હોય છે, એવું જરૂરથી કહી શકાય છે. રાજકોટ એપી સેન્ટર છે, એટલા માટે કે કદાચ ભાજપની શરૂઆત થઈ ને તો જનસંઘનો પાયો રાજકોટમાં નખાણો છે. ભાજપ અહીંથી મોટું થયું છે, એટલે રાજકોટ તો સેન્ટર જ રહેવાનું છે, રાજકારણનું ખાસ સેન્ટર રહેવાનું. કારણ કે સૌથી વધારે ચર્ચા જો થતી હોય ને તો એ રાજકોટની ચર્ચા થાય. એટલા માટે રાજકોટ એક એવું છે, એટલે જ રંગેલું રાજકોટ કહેવામાં આવે છે. અહીંયા બધી જાતના રંગ જોવા મળે છે, રાજકારણનો રંગ પણ જોવા મળે છે, કલાકારોના રંગ પણ જોવા મળે છે, સેલિબ્રિટીઓના પણ રંગ પણ જોવા મળે છે, અને એ જ ચૂંટણીનો રંગ ક્યાંક રાજકોટની આ ચૂંટણીમાં પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણી એક અલગ પ્રકારની ચૂંટણી હશે, એટલા માટે કે અત્યારથી તમે આ સુધી કોઈથી ભાજપમાં જોયું છે આવી હદે એમ કે ટિકિટ ન મળવાના કારણે તમે જુઓ જે પ્રમાણે ભાજપની જે ભડકો થાય છે, અને મોટામાં મોટી વાત કે જે ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું છે, જે ઉમેદવાર સ્ટેજ ઉપર આવી ગયો છે, જે મેન્ડેટ ભરવા જઈ રહ્યો છે, અને એનું છેલ્લી ઘડીએ નામ રદ થાય, આવું કોઈ તમે રાજકોટમાં જોયું ક્યાંય? બને જ નહીં કોઈ દિવસ રાજકોટની અંદર. એટલા માટે કે રાજકોટ જ બધી શરૂઆત કરે છે. અને આજે એક નવો દાખલો કે તમે જોયું, વિધાનસભામાં ધારાસભ્યોને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવે, એને ફોન લઈ લેવામાં, પણ આ વખતે તમે જો રાજકોટના 42 કોર્પોરેટરોને આજે લઈ જવામાં આવ્યા છે અજાયની જગ્યાએ, કોઈ નથી ખબર ક્યાં લઈ ગયા છે. એટલા માટે કે ભાજપ દ્વારા એ લોકોને કોઈ ખેંચી ન જાય, કોઈ પૈસાથી કોઈ જાતનો વહીવટ ન થાય, એના માટે અત્યારથી તમે જો રાજકોટનું રાજકારણ ધીમે ધીમે એકદમ સપાટી ઉપર આવી ગયું છે. એવું માની શકાય છે કે ક્યાંક જે કેવું એવું કહી શકાય કે સંખ્યાબળ વધારવા માટે ક્યાંક અજ્ઞાત સ્થળ ઉપર લઈ જવાતા હોય છે, પરંતુ આ તો ચૂંટણીની શરૂઆત, હજી ચૂંટણી જેને કહેવાય કે મતદાન નથી થયું, હજી ખાલી ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, ત્યાં અજ્ઞાત સ્થળ ઉપર લઈ જવા પડે છે. એટલે કેટલો અહીંયા ગરમાટ જોવા મળતો હોય છે. કદાચ યાદ હોય તો કલ્પેશ, 2021 ની અંદર વોર્ડ નંબર 14 માંથી કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ આવી રીતે એ લોકોએ જે ખેલ કરીને પાછું ખેંચાવ્યું છે. એટલે કે પૈસાના વહીવટથી ગમે એ થતું હોય. એટલા માટે કે આ વખતે એવું ન થાય, એવો ભડકો ન થાય, 4 થી 5 જણાના ફોર્મ પાછા ન ખેંચાઈ જાય, અને ચૂંટણીની અંદર મોટો હાહાકાર. અત્યારે ભાજપ એક એવો ઉભો કરવા માંગે છે, બધાના ફોર્મ પાછા ખેંચી કે જો આ લોકો તો આટલા જણા તો અમે લઈ લીધા છે, હવે આટલા અમે આવી જ અમારી બેઠક અમારી સરકાર આ બનવાની જ છે. એટલા માટે લોકોએ મતદાન કર્યું હતું. પણ આ વખતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. પેલા હજી તમને કહી દઉં કે ટીઆરપી કાંડ ચૂંટણીની અંદર ચકશે ને ચકશે. આ ન્યાથી શરૂઆત થાય. વરસાદી પાણી ભરાવાના નિકાલ હજી સુધી નથી થયા. રામનાથ મંદિર બનાવવાની વાત હતી, હજી સુધી નથી થયું. એટલે એવા જે પ્રશ્નો છે, મોટામાં મોટો પ્રશ્ન જો રાજકોટની જનતાને નડતો હોય તો મોટામાં મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા. આ સુધી આટલા વર્ષથી ભાજપનું શાસન છે, કેમ ભાઈ તમે કામ નથી કરતા? ભાઈ કેમ ટ્રાફિક એટલો થાય છે? એટલા માટે કે આ લોકો પાસે કોઈ પ્લાનિંગ નથી. પ્લાનિંગ નથી એટલે કે મારા તારા, એટલે કે અભણ લોકોને જે ટિકિટ આપવામાં આવે છે ને, અભણ લોકો કોઈ પ્લાનિંગ ન કરી શકે. એ માણસનું વાંચન હોય ને, એને બધી ખબર પડે કે આપણે શું કામ કરવાનું, શું નથી કરવાનું. અહીંયા બધા બિઝનેસમેન છે, એ પોતાના ધંધામાં ધ્યાન આપશે કે કોર્પોરેશનમાં અહીંયા ધ્યાન આપશે? લોકોના કામ રસ્તા શું કરવું, શું ન કરવું. એટલે એક જે પાવર હોવો જોઈએ ને, એ પાવર નથી હોતો. એટલા માટે કે લોકો ભણેલા અહીંયા લોકો તમે જોવો તો જ્ઞાતિવાદ ચાલે છે કે આ જ્ઞાતિ ટિકિટ મળવી જોઈએ. હંમેશા જયારે પણ જ્ઞાતિવાદી રાજકારણ થાય ને, એટલે એ શહેરનું વિકાસનું કામ અટકી પડે. એટલે કોઈને ખબર જ ન પડે, તમે ગમે એને બેહાડી દો, તંબુરામાંથી કામ કરવાના કરે કોઈ કામ. ખબર તો પડવી જોઈએ ને, કેમ એ ઘર નો લાવ્યો કે એને તમે ટિકિટ આપો છો. એટલે આમાં રાજકોટની પથારી ફરી જવાની છે કે આવું ન થવું જોઈએ. એ એજ્યુકેશન ભણેલો ગણેલો માણસ હોય ને, એને તમે ટિકિટ આપો તો એને ખબર હોય કે ખરેખર આપણે શું કામ કરવું જોઈએ. આટલા વર્ષથી ટ્રાફિક સમસ્યા તમે ગમીને જાઓ, રાજકોટના કોઈ પણ છેડે જાઓ તમે, મોટા મોટી સમસ્યા. અને બીજી તમને મોટા મોટી, અત્યાર સુધી રાજકોટમાં એવરી ડે
કે બે લોકોના અકસ્માતથી મોત થાય. સિટીમાં, હું હાઈવે ઉપરની વાત નથી કરતો, હું સિટીની વાત કરું છું. આપણે રોજ લખી છીએ કે આજે બે જણા, એક જણો અહીંયા મરી ગયો, એક જણો આ મરી ગયો. આ બધી સમસ્યા છે. લોકો પોતાના અંગત દીકરાઓ કોઈક ગુમાવે છે, કોઈક દીકરીઓ ગુમાવે છે, કોઈક પિતા ગુમાવે છે. તમે જો આ બધી રોજિંદી ઘટના બની ગઈ છે, છતાં પણ જો ગંભીર ન બને તો એ વસ્તુ વ્યાજબી નથી. એટલા માટે કે શાસક પક્ષોએ આનું ખરેખર એક પાલન કરવું જોઈએ કે આ વસ્તુ અમારે કરવી છે. રામનાથ મહાદેવ મંદિર સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયા આવ્યા, કામ કેમ ન થયું? અમારા રામદાસ બાબાને તમે ગંદા પાણીમાં નાખી દો છો. એકને એક રજૂઆત કેટલી વાર લોકોએ કરવા. લોકો હવે થાકી ગયા છે કે આ લોકો જાડની ચામડી ને કોઈનું માનતા નથી. અનિરુદ્ધ, મને ખાસ રામનાથ મહાદેવ થી યાદ આવ્યું કે ગોવિંદભાઈ પટેલ જ્યારે એમએલએ બન્યા ત્યારે એમનું સપનું હતું કે રાજકોટને રિવરફ્રન્ટ આપો. બીજું, રક્ષાબેન બોડિયા કે પોતે મેયર બન્યા અને રિક્ષામાં બેસી અને આવ્યા હતા ત્યારે મેં એની યાર રિક્ષામાં ઇન્ટરવ્યુ કર્યો હતો, 1 to 1 કર્યું હતું. ત્યારે એમને એવું કીધું હતું કે મારી પહેલી પ્રાથમિકતા રહેશે કે રાજકોટને આજી જે નદી છે, દૂષિત નદી છે, તેને રિવરફ્રન્ટ બનાવવાની વાત કરી હતી અને આ હું ગમે તેમ કરીને આ મારું સપનું છે તે પૂર્ણ કરીશ. અનેક બ્લુપ્રિન્ટ બની ગઈ, લાખો કરોડો રૂપિયા કોર્પોરેશનની અંદર ફળવાઈ ગયા, બ્લુપ્રિન્ટના નામે લેવાઈ ગયા, કોન્ટ્રાક્ટરોએ મજા કરી લીધી, અંતે આ કોકડું ગૂંચવાઈને પડ્યું છે. શું માનો છો તમે આને? જો આ જે તમે નેતાઓના નામ બોલ્યા, અત્યારે નેતા ક્યાંય છે હોદ્દા ઉપર? ક્યાંય નથી. હવે નવા આવશે ને તમે ઇન્ટરવ્યુ કરવા જાવજો, અમે રાજકોટ ને આવું ચકાચક. ક્યાંથી ચકાચક? તમે વયા જવાના, તમે કોઈ કાંઈ નથી કરવાનું. અમે રામનાથ બાબાને જોઈ છીએ, આટલા વર્ષોથી જોઈ છીએ અમે. એ તમે કેટલા લોકોએ કીધું અહીંયા આવીને, ગોવિંદભાઈએ કીધું કે જેને કીધું અમે આમ કરશું. અરે રાજકોટની તમને લાગે આપણે બધા સિટીમાં રહી છીએ? આજી ડેમ પાસે મોટામાં મોટી સમસ્યા ગાંડી વેલની અતિશય સમસ્યા છે. એટલા બધા મચ્છરોનો ત્રાસ છે. કોર્પોરેશન એવરી ડે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે ગાંડી વેલ હટાવવા માટે. કરોડો રૂપિયા વાપરી નાખ્યા, કાંઈ નથી થયું. હા, થયું કરા, નેતાઓના ઘર ભરાણા, એમાં ના નહીં. ગાંડીવેલ 1 ફૂટ કપાય, 10 લાખ રૂપિયામાં 1 ફૂટ કપાય ગાંડીવેલ. એટલે એવું માની શકાય? તમે જો આપણે કીધું તું કે મેં કેમ્પેન ચલાવ્યું હતું કે કાલાવડ ઉપર આવા હાઈવે ઉપર તમે ગેમ ઝોન નો બનાવો, તમે આટલા કરોડો રૂપિયા નો નાખો. અત્યારે તમે ગેમ ઝોન ની હાલત જોવો, દૂર ખાય છે. હું કામ ખોટા પૈસા નાખો છો એટલા બધા? જ્યાં ખરેખર જે બનાવવાની વાસ્તવિકતા તમને ખબર હોવી જોઈએ, ક્યાં ગેમ ઝોન, ક્યાં કોઈ પત્રકાર હોય એ એમને થોડો વિરોધ કરતો હોય કે તમે ગેમ ઝોન અમારે ક્યાં લઈ લે, તમે ગમે તમારી ઘરે બનાવો, અમને કાંઈ કોઈ નથી પડતો. પણ એક પબ્લિક એરિયાની અંદર જ્યાં ટ્રાફિકની સમસ્યા થતી હોય ત્યાં આવા ગેમ ઝોન નો બનાવવાના હોય. એટલી એક માણસાઈ હોવી જોઈએ કે નાના બાળકો ગેમ ઝોનમાં આવવાના છે, એ મા બાપની આંગળી પકડી જો ભૂલે ચૂકો એમ વયો જશે તો અકસ્માત થશે, મોટી સમસ્યા સર્જાશે. માઇનાત નહીં કોઈનું બનાવ્યું. હવે શું થયું મને કયો, ક્યાં છે? તો આ લોકોમાં બુદ્ધિનો છાંટો જ નથી તો શું કરવાનું? રાજકોટની પથારી જ ફેરવી નાખવાના લોકો યાર. આ પણ દુઃખ છે યાર. એમનો તો બંગલો બને ને. ઈ તો ભગવાન બધાને મુબારક હોય. બંગલા તો એ તો બધું રાજકારણમાં આયલા કરતું હોય. અનિરુદ્ધ, મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે. વોર્ડ નંબર 2 ની વાત કરવી છે. કોંગ્રેસે એક પણ સવર્ણને ટિકિટ નથી આપી ત્યાંથી, વોર્ડ નંબર 2 માં. તો શું ત્યાં સવર્ણ જ્ઞાતિનો કોઈ દબદબો જ નથી? તમે કોંગ્રેસ ભૂલી જાઓ. હું તમને એક વસ્તુ કહું કે વોર્ડ નંબર 2 છે ને, લુહાણા અને બ્રાહ્મણની વસ્તી છે. તો ભાજપે ક્યાં એક લુહાણા બ્રાહ્મણને આપી? એક જ નથી આપી, એક જ નથી આપી. એટલે ન્યા શું થશે? ન્યા વોટિંગ કેવું થાય? ક્રોસ વોટિંગ થાય આ વખતે. આ વખતે રાજકોટની અંદર પહેલી વાર એવું બનવાનું છે, ક્રોસ વોટિંગ જબરજસ્ત થવાનું છે. તમને કહી દઉં, આ અત્યારે લખી રાખજો મારા શબ્દો, કે દરેક વિસ્તારની અંદર મોટા પાયે ક્રોસ વોટિંગ થવાનું છે. એ વિસ્તારના સમાજના જે લોકો છે ને, એ ભાજપને 1 મત આપશે, બીજાને 2 મત આપશે, ત્રીજાને 1 મત. આ લોકો આવી રીતે રમત કરવાના લોકો. આ પ્રજા છે ને બહુ હોશિયાર થઈ ગઈ આ વખતે. એને ખબર પડી ગઈ છે કે આમ હીરો હોય ને, હીરો એને જ પસંદ કરવા, બીજાને નથી કરવા. એટલે આ વખતે એને બહુ મજા આવશે ચૂંટણીમાં. તમે આજે લખ્યું હતું કે એક બહુ સારું એવું લખ્યું હતું કે જે લોકોની ટિકિટ કપાણી એની પાછળના કારણ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ખુલ્લા કરીને આપ્યા છે. આ તો બધાએ કીધું. દાખલા તરીકે સુરેન્દ્રસિંહ વાળા છે, એને ખાલી વિશ્વકર્માજીને એટલું જ કીધું કે મારી ટિકિટ કેમ કપાણી, હું હકદાર હતો, બધી મને ખબર છે. તો મારી ટિકિટ કેમ કાપવામાં આવ્યું એનું કારણ માધવ દવે આપે. એને વાસ્તવિકતા કરી છે. બીજું તમને કહ્યું, એ જ વિસ્તારના શૈલેષ ડાંગર છે, એને એવી રજૂઆત કરી કે જે મોહિતસિંહ જાડેજા કરીને જે ઉમેદવાર છે ભાજપનો, એના ફાધર છે પૃથ્વીસિંહ જાડેજા.
તો એને એને બતાવ્યું કે આ જો મોબાઈલમાં પૃથ્વીથી આપની સભામાં આગળ બેઠા છે ને આપનો પ્રચાર કરે છે, તમે આવા લોકોને ટિકિટ આપ્યું. હેમુ ગઢવી છે, આ હેમુ પરમાર છે, તો એને રજૂઆત કરી છે કે ભાઈ તમે અમારા વિસ્તારના ધારાસભ્ય 100% કામ કરે છે, અમે એને બિરદાવી છે, એના જેવું અમે વર્ષોથી કામ કરીએ, તો તમે અમને કોર્પોરેશનની ટિકિટ નો આપ્યો, કે જો અમે ચંપલ ગઈ નહીં કહેવાય તો અમે ટિકિટના હકદાર છીએ. એટલે બધાએ પોતપોતાની મેરે એક ઓલું મૂક્યું, એટલે જે આવ્યા હતા પ્રમુખ, એક બધાએ રજૂઆત કરી હોય પોતપોતાના લેવલે. એ સાચી વાત છે. અને રાજકોટમાં આવું પહેલી વાર થયું કે કોઈ પ્રમુખ આવે ને આવી લોકો રજૂઆત કરી, એ રજૂઆત મીડિયા સુધી પહોંચે, એ બહુ મોટી વાત છે. નકર બંધ બારણે બધું પતી જાય. અનિરુદ્ધ, એક બીજો પ્રશ્ન પણ છે અહીંયા કે આ વખતે કોંગ્રેસે આયાતી ઉમેદવારનો સહારો લેવો પડ્યો છે. કોંગ્રેસ તો એની રીતે બધું કામ કરતી હોય છે, પણ અત્યારે હું માનું છું કે આપનું પ્રદર્શન તમે જુઓ કે પહેલી વાર 2021 ની અંદર જે પાર્ટી આમ આદમી પાર્ટી ચૂંટણી લડે છે, અને પહેલી વાર એ લોકો રાજકોટના 18 વોટમાંથી 6 વોટની અંદર બીજા નંબરે મત લેવામાં હતા, તો બહુ મોટી વાત છે. અને તમે જો 5 વર્ષની અંદર સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અપ થયું છે. તમે જો સૌથી પહેલી યાદી આપે બહાર પાડી, અને તમે આપના ચહેરા જોવો, તમે આપના ચહેરા જોવો, કેટલું ભણેલા છે, એ શું કામગીરી કરે છે. હું તો ખાલી એટલું કહીશ કે ભણેલા લોકો આવવા જોઈએ તો આપણા રાજકોટનો વિકાસ થાય, બાકી ન થાય. પણ એક વસ્તુ અનિરુદ્ધ, આ વખતની ચૂંટણીમાં એ જરૂર સમજવા જેવું છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ હોય અને ભાજપ હોય, આ બધાએ નવા ચહેરા ઉતાર્યા છે, લોકોને વિચારતા કરી દીધા છે કે કોને મત આપવો, કોને ન આપવો. કારણ કે લગભગ એવું કહી શકાય છે કે કોંગ્રેસે આ વખતે બહુ બુદ્ધિપૂર્વક કામ કર્યું છે, કારણ કે જે રીતે આરજે આભારને લઈ આવ્યા. એવું કે છે ગઈ વખતે 12 લોકોને જ રિપીટ કર્યા હતા ભાજપે, આ વખતે 21 લોકોને કર્યા છે. 2021માં 12 લોકો રિપીટ થયા હતા, આ વખતે 21 ચહેરા રિપીટ થયા છે. એટલે એક સારી વસ્તુ છે. આજે આભા આવી ચૂંટણી લડવા, આવા ચહેરાઓને આવવું જોઈએ, આવા ચહેરાઓને ચૂંટણી લડવી જોઈએ. એને ખબર છે કે એની ચૂંટણી લડવા નથી આવી, એને શું કામ કરવું. અત્યાર સુધી એને રેડિયોની અંદર એક સારી બધી વસ્તુ લોકોને કહી છે, એટલા માટે કે એ લોકો સુધી પહોંચી છે કે ખરેખર આમ થવું જોઈએ, આમ બનવું જોઈએ, આવી રીતે આમ કરવું જ જોઈએ. તો સાચે આવા લોકો આવવા જ જોઈએ. એ રાજકારણમાં નથી આવી, એક મુદ્દા સાથે અહીંયા મેદાનમાં ઉતરી છે. શું રાજકોટમાં આવા જ લોકો શકલ બદલી શકે છે? 100% બદલાશે, હું કહું છું 100% બદલાશે. કારણ કે 100% બદલાશે. એને ખબર તો પડશે કે 10 લાખની ગ્રાન્ટ આવી છે, મારે કઈ જગ્યાએ વાપરવી, કઈ જગ્યાએ ન વાપરવી. ઘર તો નહીં ભરે એટલીસ્ટ 5 વર્ષ. એક સારા લોકો આવે એ બહુ સારી વાત છે. આવા જ જોઈએ રાજકારણ અંદર, તો જ આપણું રાજકોટનું ભવિષ્ય બદલાશે. અનિરુદ્ધ, છેલ્લો પ્રશ્ન, શું માનો છો, આપના મતે આ વખતનું જે ચિત્ર છે એ કઈ પ્રકારનું હોઈ શકે છે? કાટેકી ટક્કર, જોરદાર, ક્રોસ વોટિંગ, ભયંકર. આ વખતે તમે નહીં ધાર્યું હોય ને એવું થવાનું છે. કારણ કે હું તો દરેક વોર્ડમાં ફરું છું, દરેક વોર્ડમાં હું કોઈ નેતા બેતા નથી મળતો કોઈ દિવસ, કોઈ નેતાનું મળવાનું જ નહીં આપણે. હું પ્રજાને પૂછું છું. પ્રજા આપે છે કે આજે અમારા વિસ્તારમાં પ્રજા એમ જ બોલે છે કે ચોમાસું આવે ને ત્યારે અમારા વિસ્તારમાં એકવાર આવજો ખાલી. ત્યારે ચોમાસામાં એક પણ કોર્પોરેટર બિચારાઓને જયારે તકલીફ હોય ત્યારે કોઈ કોર્પોરેટર દેખાતો નથી. આ લોકોનો રોષ છે. આ વખતે રોષ 100% હું એવું માનું છું, કારણ કે મેં આવો રોષ કોઈ જોયો નતો. એટલે આ વખતે દેખાશે મને એવું. કારણ કે 2021 ની જયારે ચૂંટણી થઈ ને ત્યારે કોરોના કાળ હતો, ત્યારે અમે એમ કહેતા કે ના ભાજપ જીતશે, ભાજપ જીતશે. આ વખતે કોરોના કાળ નથી, કાંઈ નથી, પિક્ચર અલગ છે, મને એવું દેખાય છે. પણ ટીઆરપી ગેમ છે ને આ વખતે લોકોની એવા તો ઘણા બધા નિયત. મુદ્દા છે, ઘણા બધા મુદ્દા છે, ઘણા બધા મુદ્દા છે. એક મુદ્દો અનિરુદ્ધ, નથી. તમે શું માનો? શું 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 ટીઆરપી ગેમ પછી ટીઆરપી ગેમ જેવા ઘણા બધા મુદ્દાઓ છે. તમે જોવો કે અહીંયા અકસ્માત થાય છે, આપણે 5 લોકો રાજકોટમાં કેકેવી ચોકમાં ને બધા જે અકસ્માત થાય છે, એ તમે જો, એ લોકો ભૂલવાના નથી કોઈ. આ બધું આવવાનું છે, હવે બહાર આવશે બધું, લોકોને બધી ખબર છે. અનિરુદ્ધ, ખાસ આ તો આમ તો પ્રશ્ન આપણા કદી ખૂટવાના નથી, પરંતુ એક છેલ્લો પૂછી લઉં. આ વખતનું જે કોર્પોરેશનનું ચિત્ર છે, જેમ કે એવું કહેવાતું હતું કે ભાજપની અત્યાર લગી જીત થઈ છે, વચ્ચે એક ટર્મ હતી કે જે કોંગ્રેસને ફાળે ગઈ હતી. શું માનો છો આ વખતે ભાજપને આમ અંદાજિત જે સંખ્યાબળ કહી શકાય, અને કોંગ્રેસનું સંખ્યાબળ અને આમ આદમી
કેવું માની શકાય છે? એ હું અત્યારે નહીં કહું, હું પછી કહીશ. પણ એક છે કે ભાજપે તો અત્યારે નક્કી કરી નાખ્યું, બધી ચર્ચાઓ ચાલે છે. મનીષ ભટ્ટ મેયર બનશે, ઘનશ્યામભાઈ હેરબા છે એ સ્ટેન્ડિંગ ચેરમેન બનશે, એવી રીતે નામો પણ અત્યારથી વેતા થઈ ગયા છે. એટલે આવી બધી વાતો થવા માંડી છે. પણ સચોટ રિપોર્ટ આપીશ. મારું મેયર સંકલન બન્યા બધું કે મારો સર્વે ચાલુ છે. હજી મારે એ બધું ગોઠવતા 10 દિવસ થાય. અને તમને મારા ન્યૂઝપેપર ખબર પડી જાય ઇલેક્શન પતશે ને ત્યારે કે કોને કેટલી સીટ મળશે ને એ હું એકદમ પુરાવા સાથે રજૂ કરીશ. પણ નેહાલ શુક્લા મેયરની દાવેદારીમાં તો ખરા ને? ઈ નામ ચર્ચા એની વાત કરું. દાવેદાર તો બધા દાવેદાર છે ભાજપમાં. આ તો આ નામ ચાલુ થઈ ગયા એમ. આ જયારે ફોર્મ ભરવા કોંગ્રેસમાં ગયા ને ત્યારે વિપક્ષના નેતા ના, કોણ છે? હે કોંગ્રેસમાં વિપક્ષના નેતા કોણ? પણ તમે રાત તો જોવો એમ કહું. આટલી બધી હું કામ ઉતાવળ કરો છો? મજા આવશે આ ચૂંટણીમાં. માહોલ જામવાનો છે. એટલે જ મને હસવું આવે છે કે આ જે પ્રિડિક્શન રહ્યું ને એ ખરેખર 100% સાચું છે. મારા મગજમાં આ જ ચાલે છે. એટલે એવું કહી શકાય કે આપણે જે ગ્રાઉન્ડ લેવલે આપણે જોતા હોઈએ છીએ એનો ખરો ચિતાર છે એ આપણે બોલતા હોય ને ત્યારે આપણાથી હસાઈ જાય કે સાલું શું આ બધું ચાલ્યા છે એમ. એટલે પણ જયારે છે ને ચિત્ર બદલાય. હજી છે ને આ જયારે ઇલેક્શન આવશે ને ત્યાં સુધીમાં 2 વાર ચિત્ર બદલાશે. પછી તમને સાચો ખ્યાલ આવશે કે ખરેખર લોકો કઈ બાજુ છે ને કઈ બાજુ નથી. આભાર અનિરુદ્ધ, આપે અમારી સાથે જોડાયા અને વધુ આવી રીતે રાજકોટની ગરમાગરમ ડિબેટ માટે આપની સાથે ફરીથી મળીશું અને કંઈક આવી જ ચર્ચાઓ સાથે ફરી લોકોને પણ સત્ય તરફ લઈ જવાનો પ્રયાસ કરીશું. આભાર.